સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના નાડદરી ગામમાં મોરબીના યુવકનું અપહરણ કરવામાં આવે છે। ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવે છે અને તેનું મુંડન કરવામાં આવે છે। આ મામલાને લઈને જે પીડિત યુવક છે તેના દ્વારા અપહરણની ફરિયાદ મૂડી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેમાં 9 આરોપીઓ સામે અપહરણ, મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। કયા કારણોસર આ યુવકનું અપહરણ કરવામાં આવ્યું, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના નાડીદરા ગામમાં રહેતી યુવતીના થોડાક સમય અગાઉ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જે વીરપરા ગામ છે ત્યાં જે હાલ પીડિત યુવક છે જયસુખ, તેના આણંદપરા ગામ ખાતે યુવતી અને આ જે પીડિત જયસુખ છે તેની વચ્ચે મુલાકાત થઈ હતી, એકબીજાની આંખ મળી હતી ને પ્રેમ સંબંધ બંધાયો હતો। જો કે પહેલાં તો આ બંને લોકોએ અરસપરસ પર નંબરની આપલે કરી હતી। જો કે ધીમે ધીમે વાત આગળ વધતી ગઈને એક દિવસ જે આ પીડિત જયસુખ છે તે મોરબીથી સુરેન્દ્રનગરના મૂડીના જે નાડીદરા ગામ છે ત્યાં યુવતીને મળવા આવ્યો અને તેને સિમ કાર્ડ આપી રહ્યો હતો। આ દરમિયાન જે યુવતીના પરિવારજનો છે, તેના ભાઈઓ છે, તેમણે આ યુવકને રંગે હાથ ઝડપી લીધો હતો। ઘટનાના પગલે યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી ને આ ઘટનાને લઈને લોકોમાં પણ આક્રોશ હતો અને જે યુવતીના ભાઈઓ છે તેના દ્વારા આ જયસુખ જે પીડિત છે આ કેસમાં તેને ઢોર માર ત્યાં જ સ્થળ ઉપર મારવામાં આવ્યું। વાત આટલે તેને અટકતા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું ને તેને જે ગામના અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને ફરીવાર તેને માર મારવામાં આવ્યો, પછી તેનું મુંડન કરી દેવામાં આવ્યું। જો કે આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। જો કે આ માર મારવાથી યુવક બેભાન થઈ ગયો હતો, જ્યારે આ લોકો જે આરોપીઓ છે ત્યાંથી નાસી ગયા હતા। એક જે વાડીનો માલિક છે જ્યાં યુવક પીડિત ત્યાં પડ્યો હતો, ઘટનાની જાણ તેણે એમ્બ્યુલન્સને કરતાં એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને તેને આ જે જયસુખ છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અને આ મામલાને લઈને જયસુખે મૂડી તાલુકા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેમાં 9 જેટલા આરોપીઓની સંડોવણી સામે આવી છે। આ મામલાને લઈને મૂડી પોલીસે 9 જેટલા આરોપીઓ સામે અપહરણ, મારામારી, રાયોટિંગ્સની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આ સમગ્ર કેસમાં અત્યારે 4 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને અત્યારે અન્ય જે 5 આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે અને તેમને પકડવા માટે પણ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। જો કે આ પ્રકારની ઘટના પાછળ પ્રેમ સંબંધ હોવાની વાત હાલ પોલીસના પ્રાથમિક તબક્કે જાણવા મળી છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ 5 આરોપી ક્યારે પકડાય છે અને પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવે છે તે તો સમય જ બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।